અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગારિયાધારના મફતનગર વિસ્તારમાં સુન્ની મુસ્લિમ કસ્બા જમાત દ્વારા મોહરમ નિમિત્તે ઇમામ હુસૈન અને કરબલાના 72 શહીદોની યાદમાં તાજિયાના ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિસ્તારમાં ધાર્મિક આસ્થા, ભાઈચારો અને સૌહાર્દનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ નાસ્તાના સ્ટોલ, ઠંડા પીણા તેમજ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। તાજિયાના દર્શન કરવા ગારિયાધાર સહિત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જુલુસ દરમિયાન ગારિયાધાર પોલીસ અને જીઆરટી સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો। આ પ્રસંગે કસ્બા જમાતના પ્રમુખ ભીખુભાઈ દલ, ઉસ્માનભાઈ મીર, તાજિયા કમિટીના પ્રમુખ સલીમભાઈ રસોયા, ન્યૂ સિપાઈ સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ શેખ તેમજ શિરોજ બાપુ શેખ, રફીકભાઈ ચૌહાણ, હબીબભાઈ મીર, સિકંદરભાઈ પઠાણ, શોભાખાન પઠાણ, આસિફભાઈ ભટ્ટી, મોહમ્મદભાઈ મકરાણી, સબીરભાઈ મકરાણી, ગુગા બાપુ, મુસ્તાકભાઈ દલ, કરીમભાઈ કડિયા સહિત તાજિયા કમિટીના સભ્યો, કસ્બા જમાતના મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોહરમનો આ પવિત્ર પ્રસંગ માત્ર શોક અને શ્રદ્ધાનો જ નહીં, પરંતુ માનવતા, ત્યાગ, સેવા અને હિન્દુ મુસ્લિમ એકતાનો જીવંત સંદેશ આપતો બની રહ્યો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાના સુંદર દર્શન જોવા મળ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। આજ રોજ મફતપરા વિસ્તારની અંદર 8 વર્ષથી અમે ઇમામે હુસૈનના તહેવાર ઉજવીએ છીએ। કેટલા વર્ષથી ઉજવો છો? 8 વર્ષથી ઉજવીએ છીએ અને ભાઈચારા સાથે ઉજવીએ છીએ અને અમારા પૂરા તાજિયા કમિટીનો સાથ સહકાર અને હિન્દુ મુસ્લિમનો સાથ સહકાર સાથે અમે આ તહેવાર ઉજવીએ છીએ અને લાઇટ ડેકોરેશન મૌલા અલી ગ્રુપમાં મેમ્બરો થકી લાઇટ આયોજન એણે કરેલું છે ડેકોરેશન। અમારે કાર્યક્રમ ગમનો તહેવાર છે અને ગમના તહેવારમાં અમારા ભાઈચારાથી એરિયામાં ગમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે અને 8 વર્ષથી કન્ટિન્યુ અમારા એરિયામાં જુલુસ નીકળી રહ્યું છે અને અમારી મૌલા અલી ગ્રુપ દ્વારા લાઇટ ડેકોરેશન તથા હુસેની કમિટી દ્વારા અને તાજિયા કમિટી દ્વારા રોજ નિયાઝનું આયોજન 10-10 દિવસ રાખવામાં આવેલ છે અને તમામ અમારા કમિટીવાળા અને સાથ સપોર્ટવાળાનો ખૂબ ખૂબ આભાર। આજનો તાજિયાનો જે તહેવાર, જે ગમનો તહેવાર તમારામાં કહેવાતો હોય, તે કેવી રીતે ઉજવણી કરવામાં આવી હતી? શાંતિપૂર્વક કે કેવી રીતે? શાંતિપૂર્વક અમારા એરિયામાં 8 વર્ષથી કોઈ પણ અડચણ બાબત થઈ નથી। અમારા એરિયામાં હિન્દુ અને મુસ્લિમ આ વિસ્તાર કયો કહેવાય? આ અમારે મફતનગર રહેમતનગર કહેવાય છે। ગારિયાધાર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફનો ફૂલ અમને સપોર્ટ રહ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।